વલસાડ ખાતે લોહાણા સમાજ હોલમાં લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ અને વલસાડ લોહાણા મહાજનના સંયુક્ત આયોજન હેઠળ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પદાધિકારીઓનું સન્માન સમારંભ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। સમારંભમાં પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ શૈલેષભાઈ સોનપાલ તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ભરૂચ જિલ્લાના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું। સન્માન વિધિ લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ માખેચા, વલસાડ લોહાણા મહાજનના પ્રમુખ મનીષભાઈ મજીઠિયા અને મહિલા પ્રમુખ કાજલબેન લેનવાલા દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે વિવિધ મહાજનો, યુવક મંડળ અને મહિલા મંડળના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમમાં સમાજના સંગઠનને મજબૂત બનાવવો, શિક્ષણ અને આર્થિક સહાય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો। ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ રાજ્યભરમાં સંગઠન વિસ્તારી સમાજ સેવા માટે કાર્યરત છે અને સમાજને એકતાબદ્ધ બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે। કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ માખેચા દ્વારા કરવામાં આવ્યું હતું અને ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યો હતો। વલસાડ ખાતે શ્રી વલસાડ લોહાણા મહાજન દ્વારા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પદ અધિકારીઓનું સન્માન સમારંભનું આયોજન રાખેલું છે। તેમાં વિશેષ મહેમાન તરીકે શૈલેષભાઈ સોનપાલ હાજર છે, જિલ્લા પ્રમુખ છે ચંદુભાઈ ખખ્ખર છે, શૈલેષભાઈ દેવાણી છે, ઉમેશભાઈ, અમે એમને રાજુભાઈ કહીએ એટલે એ રીતેના સુરતના દિલીપભાઈ કોટક હાજર છે। અને આજની જે કાર્ય છે કે જે કાર્યક્રમ છે સન્માનનો, તેનો મુખ્ય અને વિશેષ અતિથિ તરીકે શૈલેષભાઈ સોનપાલ હાજર છે। મુખ્ય હેતુ એ છે કે અમે આ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની સ્થાપના થઈ લગભગ 1 વર્ષ ઉપર થયું અને એનો હેતુ જે છે તે તો શૈલેષભાઈ જણાવશે, પણ સન્માન કરવાનું એવું છે કે આપણા વલસાડ જિલ્લાની અંદર એક એ રીતનું આયોજન કરેલું છે કે ભાઈ બધા એકવાર ભેગા થાય ને પરસ્પર પરિચય થાય। એનો હેતુ એવો કે એકબીજાને ઓળખતા થાય ને પછી જ્યારે એકબીજાનું કામ પડે ત્યારે એ બે કામ લાગે, એ રીતનો હેતુથી આ સન્માન સમારંભ કાર્યક્રમ રાખેલો છે। એમાં ઉમરગામ છે, વાપી છે, સેલવાસ છે, ધરમપુર છે, ઉડવાડા છે, વાપી છે, બિલીમોરા છે, ઘણા ગામોથી પ્રમુખો આવેલા છે અને પ્રમુખ સાથે એમની ટીમ પણ આવેલી છે। એટલે એમને આ કાર્યક્રમ એટલા માટે જ આયોજન કર્યો કે બધા એકબીજાનો પરિચય કરી શકે। શૈલેષ સોનપાલ છે, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના અમારા પ્રમુખ જીતુભાઈ લાલ છેલ્લા 1 વર્ષથી સેવા આપી રહ્યા છે અને અમારો મુખ્ય હેતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, શહેરોમાં સંગઠન બનાવવાના એક આયોજનથી આ સંસ્થા ચાલુ કરવામાં આવી છે। એમાં આ સંસ્થામાં હું ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। અમારો એક જ એજન્ડા છે કે સમાજની તમામ સંસ્થાઓ, મહાજનો એક જ પ્લેટફોર્મ પર આવીને સમાજલક્ષી પ્રવૃત્તિ કરીને સંગઠન ઊભું કરે, એના માટેનું અમે આયોજન કર્યું છે। આજે અમે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપીના તમામ જિલ્લા પ્રમુખો હાજર થયા છે અને અમારા સન્માનનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। જી શૈલેષભાઈ, ખાસ કરીને અત્યારે જે પ્રોગ્રામ છે જે સમાજના હેતુલક્ષી છે, તો આજની હવે આવનારી પેઢી જે છે એ જ આપણો મેઇન છે અત્યારે ઉત્તર, તો આવનારી પેઢીને શું સંદેશ આપશો? આવનારી પેઢીને અત્યારે કહું, સમાજ વગર અશક્ય છે। અત્યારે સમાજમાં આપણે કોઈ પણ જગ્યાએ સંગઠન નહીં હોય ને તો આપણે કોઈ કામ કરી નહીં શકીએ અત્યારના સમય પ્રમાણે। તો આજના યુવાનોને બી અમે બિઝનેસના માધ્યમથી જોડવા માટે એક LBSની સ્થાપના કરીએ, લોહાણા બિઝનેસ સમિટ, જે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ એ સમાજના બધા લોહાણો એકસાથે ભેગા મળીને બિઝનેસની આપ-લે કરે। એટલે યુવાઓને બી પહેલાં યુવાઓ આવતા નથી સમાજમાં, એને જોડવા માટેનો અમારો પ્રયાસ છે।